અરવલ્લી જિલ્લાના વહીવટીતંત્રમાં હાલ ગંભીર આક્ષેપોને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ 2 વર્ષ પૂર્વે સિંચાઈ કચેરીમાં થયેલી ગેરરીતિઓની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી। જો કે આ તપાસ સમિતિએ રજૂ કરેલો અહેવાલ સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો અને ખોટો હોવાનું હવે ફલિત થઈ રહ્યું છે। આ કૌભાંડ પર પડદો પાડવા માટે ડીડીઓ અને અન્ય 3 ઉચ્ચ અધિકારીઓ દ્વારા કચેરીની એક ગર્ભવતી મહિલા કર્મચારીને નિશાન બનાવી તેને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે। અત્યંત ગંભીર બાબત એ છે કે આ ત્રાસથી કંટાળીને પીડિત મહિલાએ મહિલા આયોગમાં ન્યાયની ગુહાર લગાવી ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ આ મામલે જ્યારે એઆરવી ન્યૂઝ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમને મુલાકાત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને કેમેરા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી। ડીડીઓએ આ જવાબદારીમાંથી હાથ ખંખેરતા સિંચાઈ અધિકારી પાસે જવા જણાવ્યું હતું, પરંતુ સિંચાઈ અધિકારીએ પોતે પણ ગેઝેટેડ અધિકારી ન હોવાનું બહાનું ધરીને બાઇટ આપવાનો ઇનકાર કર્યો હતો। આમ ભ્રષ્ટાચાર અને મહિલા કર્મચારીના શોષણના આ ગંભીર મુદ્દે જિલ્લાના જવાબદાર અધિકારીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે ઉપસી રહ્યું છે।